હવે સમાચાર મળી રહ્યા છે રાજકોટથી કે જે રાજકોટમાં પશુ બલિ અટકાવવા જતા બબાલ સર્જાઈ હતી। વિજ્ઞાન જાથાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બનવા પામી છે। કુઠારિયા વિસ્તારની ઘટના છે જ્યાં માતાજીના માંડવાની ઘટના બની છે। પોલીસને સાથે રાખીને વિજ્ઞાન જાથાની ટીમ માંડવામાં પહોંચી હતી। વિજ્ઞાન જાથા પોલીસ પર સ્થાનિકોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ સાબિત થયો છે। સમગ્ર મામલે પોલીસે 6 થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો જીવ હિંસા અટકાવવા મામલે જયંત પંડ્યા અને પોલીસ કોઠારિયા સોલવન્ટ પાછળ આવેલા વિસ્તારમાં પહોંચી હતી ને તે સમયે સ્થાનિકો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ મોટવાની। રવિ, જણાવશો જે પશુ બલિ અટકાવવા માટેની કામગીરીમાં વિક્ષેપ પડ્યો, ઘર્ષણ સર્જાયું હતું, આ મુદ્દે પોલીસ કાર્યવાહી કયા પ્રકારની કરવામાં આવી છે? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના કોઠારિયા વિસ્તારમાં માતાજીના માંડવામાં પશુ બલિ ચડાવવાની વાત વિજ્ઞાન જાથાના ધ્યાનમાં આવી હતી, જેથી તે પોતાની ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા। સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। જ્યાં આ અટકાવવાની કામગીરી જ્યાં કરવામાં આવી ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, થોડી ઝપાઝપી પણ થઈ હતી અને મામલો બિચકાયો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો વધુ દોડી ગયો હતો અને જે વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું હતું। જે લોકો આ બાબતનો વિરોધ કરી રહ્યા હતા તેવા 6 લોકોને હાલ અટકાયત કરવામાં આવી છે, આગળની કરવામાં આવી છે। ખરેખર અંધશ્રદ્ધાને દૂર કરવા માટે વિજ્ઞાન જાથા દ્વારા સતત કામગીરી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરતા આ પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। જી રવિ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।